તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ચાલો ઇતિહાસ જાણીએના વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1 સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે. તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશામાં જશો? તો આપણે હિમાલય પર્વત ઉપર જવું પડશે, તો ઉત્તર દિશામાં. સાચો જવાબ આપણે અહીં લખવાના છીએ એ. પ્રશ્ન નંબર 2 શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો? તો આવશે જવાબ સાચો સી, પાટણની અંદર. તો આપણે અહીં લખીશું સી. પ્રશ્ન નંબર 3 પ્રાચીન સમયની અંદર રાજા શિલાઓ ઉપર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ડી. તો આપણે અહીં લખીશું ડી. પંચમાર્ક સિક્કા માટે નીચેના કઈ બાબત સુસંગત છે? તો સાચો જવાબ અહીં આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો અહીં લખીશું ડી. ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લાની અંદર જશો? તો સાચો જવાબ મિત્રો આવશે સી. તો આપણે અહીં લખીશું સી. નંબર 6 નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલા નથી? તો સાચો જવાબ આવે છે ડી. આપણે અહીં લખીશું મહાત્મા મંદિર, ગાંધીનગર. પ્રશ્ન નંબર 7 ઈરાનીઓ જે છે તે સિંધુ નદીને શું કહેતા હતા? તો હિન્દુસ કહેતા હતા, એટલે સાચો જવાબ આવશે બી. તામ્રપત્ર માટે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો એ અને બી બંને વિધાનો જે છે તે સાચા છે. પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો? તો સિક્કાઓ. પ્રશ્ન નંબર 10 ઇન્ડિયા અને ભારત વચ્ચે નીચેના પૈકી કઈ બાબત સાચી છે? તો સાચો જવાબ આવશે સી, એ બી બંને સાચા છે. નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરમાં સમાવેશ થશે નહીં? તો ક્રિસ્ટોફર કોલંબસ. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. તો આ કઈ સદીની વાત કરતા હશે? તો 19મી સદી. જવાબ આવશે બી. ખાલી જગ્યા પૂરવાની છે. તાડપત્રો એટલે તાડ નામના વૃક્ષના પારણા ઉપર થયેલું લખાણ. ભારતમાં 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. સાલવારીને એડીને બીજા ઈસવીસન તરીકે પણ લખવામાં આવે છે. ખરા ખોટાની વાત કરીએ તો સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલી છે. તો સાચું. તાડ વૃક્ષના પારણા ઉપર લખાયેલા લખાણને ભોજપત્ર કહે છે. તો ખોટું. ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા. તો સાચું. ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડુસ કહેતા. તો સાચું. એડી તો એનો ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. તો ખોટું. બસ બેસતા જોડકા જોડવાના છે. બીસી તો 3 નંબર સાથે જોડીશું ઈસવીસન પૂર્વે. એડી એટલે 5 ઈસવીસન. સીઈ તો આવશે સાધારણ યુગ એટલે કે એ. અને બીસીઈ તો જવાબ આવશે મિત્રો 2 સાધારણ યુગ પૂર્વે. મને ઓળખો, હું પથ્થર ઉપર કોતરીને લખાયેલો લેખ છું. તો શિલાલેખ. હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું. તો હિમાલય. હું ભારતની સૌથી જૂનો સિક્કો છું. તો પંચમાર્ક સિક્કા. હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું. તો પુરાતત્વવિદ. હું પ્રાચીન ગ્રંથ છું અને મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલો છે. તો વિષ્ણુ પુરાણ. ઘટના પ્રમાણે સાલવારી પ્રમાણે ચડતા ક્રમ લખવાનો છે. તો સિંધુ નદીના કિનારે શહેરોનું નિર્માણ 1 નંબર આવશે. પંચમાર્કના સિક્કાનું નિર્માણ 2. 3 આવશે ઈસુ ખ્રિસ્તનો જન્મ વર્ષ. 4 ભારત દેશની આઝાદી વર્ષ. 5 તમારું જન્મ વર્ષ. 6 ઈસવીસન 2024 અને વિક્રમ સંવત 2082 7 નંબર પર આવશે. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, પુરાણો, સ્થાપત્ય, ઇમારતો, શિલાલેખ, પ્રવાસીઓની નોંધ વગેરે ગણાશે. પ્રાચીન સમયની અંદર માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો પ્રાચીન સમયની અંદર માનવી તાડપત્રો, ભોજપત્ર, શિલાલેખ, સ્તંભો, તામ્રપત્રો અને ચામડા જેવી વસ્તુઓ ઉપર લખાણ લખતો હતો. ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલી છે? તો સંસ્કૃત, પ્રાકૃત, તામિલ ભાષામાં લખાયેલી છે. અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળે છે? તો અભિલેખોથી રાજાઓ, તેમના શાસનકાળ, રાજ્ય વિસ્તાર, વહીવટી વ્યવસ્થા, ધાર્મિક બાબતો, સામાજિક જીવન, સંસ્કૃતિ અને તે સમયની ઘટનાઓની માહિતી મળે છે. પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? તો મેગેસ્તનીસ, ફાહિયાન, યુએન શ્વાંગ, ઇતિસિંગ જેવા મુસાફરો જે છે તે આવ્યા હતા. પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે? તો ઇમારતોના અવશેષો, સિક્કાઓ, પથ્થર અને ઈંટોના બનેલા મકાનો, વાસણો, આભૂષણો, હથિયારો, શિલ્પો અને અન્ય કલાકૃતિઓ મળી આવે છે. પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે જ શા માટે વિકાસ પામ્યા હતા? તો કારણ કે નદીઓ પીવા માટે, સિંચાઈ માટે પાણી પૂરું પાડતી, જમીન ફળદ્રુપ હતી અને આ ઉપરાંત નદીઓ માછલી એટલે કે ખોરાક અને અન્ય સંસાધનો પણ પૂરી પાડતી હતી.
ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું છે? તો ભારત ભૂમિનું નામ ભરત નામના રાજા અથવા તો ભરત નામના કબીલા ઉપરથી પડ્યું છે. વ્યાખ્યા એટલે કે સંકલ્પના આપો. તાડપત્ર, તાડ વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો એટલે તાડપત્રો આ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ હતી. ભોજપત્ર એટલે હિમાલયમાં થરતા ભુર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખાયેલી હસ્તપ્રતો. આ પણ પ્રાચીન સમયમાં લખાણ માટે ઉપયોગમાં લેવાતું એક માધ્યમ હતું. અભિલેખો એટલે શિલાઓ અને પથ્થરો ઉપર કોતરેલા લેખો. આ લેખો લાંબા સમય સુધી ટકી રહે છે અને પ્રાચીન ઇતિહાસ, શાસકો, ધર્મ અને સામાજિક જીવન વિશેની માહિતી તેમાંથી મળે છે. તામ્રપત્રો એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખેલા લેખ, જેનો ઉપયોગ રાજા મહારાજા દાન કરેલી રકમ કે જમીનની વિગતો માટે લખાવતા હતા. માગ્યા મુજબ જવાબ લખવાનો છે. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયમાં સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ તેની માહિતી લખવાની છે. તો સુરત શહેરમાં આવેલું ગોપી તળાવનો ઇતિહાસ લગભગ 1510 ઈસવીસનનું છે. તેનું નિર્માણ માલિક ગોપી નામના વેપારીએ કર્યું હતું, જે સુરતના ગવર્નર હતા. તેમણે તળાવને શહેરના પાણી પુરવઠા માટે બનાવ્યું હતું. સમય જતાં તળાવ ખરાબ હાલતમાં પહોંચ્યું, પરંતુ ઈસવીસન 2012માં સુરત મહાનગરપાલિકાએ તેનો નવી રીતે વિકસાવ્યું. આજે તળાવ એક સુંદર પ્રવાસન સ્થળ છે, જ્યાં બોટિંગ, ફાઉન્ટેન, બાળકો માટેની રમતો, ફ્રૂટ ઝોન વગેરે સુવિધા છે. તળાવ રોજ સવારે 6:15 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં એન્ટ્રી ફી અને રાઇડ માટે અલગ અલગ ચાર્જ વસૂલવામાં આવે છે. ગોપી તળાવ હવે સુરતના લોકો માટે મનોરંજન અને ઇતિહાસ સાથે જોડાયેલું સ્થળ બની ગયું છે. મિત્રો, આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેના ઉપર ક્લિક કરીને ચેપ્ટર નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો.